नमो नारायण हरि ओम नमो नारायण। हे दादा, हे प्रभु, हे भगवान, हे श्रीनाथ जी बाबा, हे विष्णु परमात्मा, हे दादा श्री हरि ओम श्री हरि श्रीमन नारायण नारायण हरि हरि। हे नारायण प्रभु, हे विष्णु परमात्मा, हे दादा हे ईश्वर दीननाथ, हे प्रभु, हे परम कृपाळु परमात्मा, हे दादा बोलिए भागवत स्वरूप भगवान की जय। विष्णु परमात्मा श्री हरि की जय। गोवर्धन पर्वत के 21 કિલોમીટર એના વિસ્તારમાંથી ગોવર્ધનજીની એક પરિક્રમા પણ કરવી હોય તો 21 કિલોમીટર ચાલવું પડે। આટલા વિસ્તારમાં આ ગોવર્ધનજી હવે એટલે જ એમને ભગવાનનું સ્વરૂપ કહ્યું છે। ગોવર્ધનજી એની પૂજા કરી અને ગોવર્ધનજીમાં શ્રીનાથજી બાબાએ સંયુક્ત સ્વરૂપ પધરાવ્યું છે। ગોવર્ધનજી એના એ પહાડની અંદર પણ બાળકૃષ્ણએ એમનું સ્વરૂપ પધરાવ્યું। પછી ગોવર્ધનજીમાં ગોવર્ધન નાથ તરીકે શ્રીનાથજી બાબા નું પ્રાગટ્ય થયું છે। રાધા અને કૃષ્ણ એનું સંયુક્ત સ્વરૂપ એ જ આ ગોવર્ધનજીનું શ્રીનાથજી બાબાનું સ્વરૂપ છે। આમ શ્રીનાથજી બાબાએ જ પ્રાગટ્ય કર્યું છે। ભક્તો વૈષ્ણવો તેમણે ગોવર્ધનજીની પરિક્રમા કરી, પૂજા કરી અને જુદા જુદા પ્રકારના કીર્તનો ગાયા અને ઉત્સવ મનાવ્યો છે। આપણે આ તો કથા ઘરમાં જ રહીને કરીએ છીએ, કોઈને આવવાનું નથી। મોબાઈલના માધ્યમથી કથા બધા ભક્તો જોવે જ છે અને બહાર પણ રસ્તા ઉપર બેસીને ઘણા કથા પ્રેમી ભક્તો સાંભળે છે, કીર્તન પણ ગાય છે પણ ખરા। આ કથામાં આજે પંચમ દિવસ ની કથા છે ત્યારે ગોવર્ધનજીનું પ્રાગટ્ય થાય। બધા વૈષ્ણવો પોતાને ત્યાંથી કાંઈ ને કાંઈ લઈને ગોવર્ધનજીને ધરાવે છે। આમ
56 ભોગ ધરાવવામાં આવે છે. આપણે માનસિક રીતે 56 ભોગ ધરાવ્યા છે એમ આપણે માની અને પછી ગોવર્ધનજીની આપણે પણ ભક્તિ કરવાની, કીર્તન કરવાનું. ભક્તો કહે છે, मैं तो गोवर्धन को जाऊं मारे देश, ना माने मेरो मनवा. એમ પણ કહે છે, मैं तो गोवर्धन को जाऊंगी, कोई माने या न माने. ભક્તો એમ પણ કહે છે કે બસ એક બાર આજા गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में. सर्वस्व कर दे अर्पण गिरिराज की चरण में, जीवन की डोर सौंप दे गिरिराज की शरण में. जीवन की डोर सौंप दे गिरिराज की शरण में. फिर भय न कोई होगा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में. गिरिराज की शरण में, गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में. इंद्रदेव ये तो राह જોતા હતા કે વ્રજમાં આ વર્ષે મારી પૂજા કેમ હજુ સુધી કરી નથી, કેમ મોડું થયું છે, કેમ વિલંબ થયો છે. એવી રીતે ઇન્દ્ર ચિંતન કરતા હતા. ત્યાં જ નારદજી પધાર્યા. નારાયણ નારાયણ નારાયણ. નારદજીએ કહ્યું, દેવરાજ, તમારી પૂજાની તમે હવે આ વર્ષે રાહ જોશો નહીં. ક્યારેય હવે તમારી પૂજા નહીં થાય. તમારી પૂજા બંધ કરાવી છે. ત્યારે ઇન્દ્ર તો ગુસ્સે થયા અને નારદજીએ કહ્યું કે નંદજીને ત્યાં બાળક સ્વરૂપે કૃષ્ણ તરીકે બાળક છે તેમણે બધાને સમજાવ્યા અને તમારી પૂજા બંધ કરાવી અને ગોવર્ધનજીની પૂજા બધા પાસેથી અભિષેક કરાવીને આ બાળકૃષ્ણએ ગોવર્ધનજીની પૂજા કરાવી છે. અને હવે પછી ગોવર્ધનજીની પૂજા જ દર વર્ષે કરશે. તમે રાહ હવે ન જોતા. એમ કહીને નારદજી તો અંતર ધ્યાન થઈ ગયા. ઇન્દ્રનો ગુસ્સો વધ્યો. એટલો બધો વધ્યો, એટલો બધો ગુસ્સો વધ્યો કે ઇન્દ્ર એ તો બારેય મેઘ એના સ્વામી છે. બધા મેઘોને બોલાવ્યા, આદેશ કર્યો કે વ્રજમાં એટલી બધી વર્ષા કરો,
એટલી બધી વર્ષા કરો કે આખું વ્રજ માલઢોર મનુષ્યો વ્રજવાસીઓ ગોળ ગોવાળો બધા એને તણાઈ જાય એટલું જલ વરસાવો એવી ઇન્દ્રએ આજ્ઞા કરી. અને એટલો વરસાદ શરૂ થયો, આપણે કહીએ છીએ કે સાંબેલા ધારે, સાંબેલા જેવડા જાડા વરસાદના છાંટા પડે આવો વરસાદ સતત. પછી તો ક્યાંથી કેવી રીતે કોઈ બચી શકે? વ્રજવાસીઓ તો બધા કૃષ્ણને કહે છે કે ઇન્દ્રની પૂજા બંધ કરાવી અને આપણે ગોવર્ધનજીની પૂજા કરી એટલે ઇન્દ્ર આપણને શિક્ષા કરવા આટલો મોટો બધો વરસાદ વરસાવે છે. કૃષ્ણને કહે છે કે કૃષ્ણ, હવે કેમ બચીશું? તમે કંઈક ઉપાય કરો. ત્યારે કૃષ્ણ કહે છે કે ઉપાય તો આપણે જેની પૂજા કરી છે એ ગોવર્ધનનાથ ગોવર્ધનજી પોતે જ ઉપાય કરશે અને આપણને ગોવર્ધનજી પોતે જ બચાવશે. માટે ચાલો બધા ગોવર્ધનજીની પર્વતની તળેટીમાં બધું લઈ લીધું, ગાડા લઈ લીધા, માલઢોર લઈ લીધા, કાંઈ ધન હતું એ પણ બધું લઈ લીધું અને બધા સામાન સાથે ગોવર્ધનજીની તળેટીમાં પહોંચ્યા. કૃષ્ણ, નંદ બાવા બધા જ. કૃષ્ણએ કહ્યું કે બધા આ ગોવર્ધનજીને પ્રાર્થના કરો એટલે આપણને બચાવશે. અને હાલો બધા તમે પોતપોતાનો હાથ અને એનાથી આપણા પર્વતને ઉચકીએ. તમે બધા ટેકો દેવા માંડો. એટલે બધાએ ટેકા દીધા, બળ વાપર્યું. ભગવાન બાળકૃષ્ણએ તો પોતાના હાથનો સ્પર્શ કર્યો ત્યાં તો ગોવર્ધન પર્વત 21 કિલોમીટરના વિસ્તારમાં છે. મોટો એવડો, કેવડું વજન હોય, પણ કૃષ્ણ ભગવાનનો સ્પર્શ થયો તરત જ એ તો ધન્ય ધન્ય બની ગયો પર્વત પોતે. અને સાવ હલકો થઈ ગયો, એવો બધો હલકો કે એક નાનકડું ટીપકો તણખલું હોય એ કેટલું હલકું હોય એના કરતા પણ હલકો વજન વગરનો આ ગોવર્ધન પર્વત થઈ ગયો. કારણ કે ધન્ય બની ગયો, ભગવાન કૃષ્ણનો સ્પર્શ થયો. અને કૃષ્ણ ભગવાને બધાના ટેકા હાથના લઈ અને પોતે આ ગોવર્ધન પર્વતને પોતાના ડાબા હાથની ચટલી આંગળી એના ઉપર ગોવર્ધન પર્વતને ભગવાન બાળકૃષ્ણએ રોકી રાખ્યો, ઊંચો કર્યો અને કહ્યું બધા નીચે આવતા રહ્યો. બધા નીચે આવી ગયા. હવે ગોવર્ધન પર્વત નીચે બધા આવતા કોઈને કાંઈ અસર વરસાદની થતી ન હતી.
પણ પર્વત ઊંચો થયો અને જમીન એને ખાધો, તો બધા એમાં આવી ગયા, પણ વચ્ચે જગ્યા રહીએ ત્યાંથી તો વરસાદની છાંટા વાછટ તો આવે જ. એટલે ભગવાન કૃષ્ણએ શેષનાગને આદેશ કર્યો કે તમે એ ખુલ્લી જગ્યામાં ફરતા વીંટળાઈ જાઓ, ફરતા ત્યાં તમે રહી જાઓ. એટલે જગ્યા પૂરાઈ ગઈ. 21 કિલોમીટરના એના કરતા લંબાઈ વધારે એમ શેષનાગ વીંટળાઈ ગયા, જરાય પાણી અંદર ન આવે એવું થયું. સુદર્શન ચક્રને પણ આદેશ કર્યો કે તમે હવે આ પાણી ઉપરથી પડે છે એને પર્વત ઉપરથી તમે એને કાપી નાખો, એના છાંટે છાંટા સાવ ઝીણા ઝીણા કરી નાખો. એટલે સુદર્શન ચક્ર એની તેજ એના કારણથી પણ વરસાદની જરાય અસર જ ન થઈ. મેઘ પ્રલય થયા પણ કોઈ અસર થઈ નહીં. બધા આનંદ કરે છે ગોવર્ધનજીની નીચે. ભગવાન બાલકૃષ્ણએ પર્વતને ઉચકી રાખી. રામ અવતારમાં અગસ્ત્ય ઋષિ એમને ભોજન ભગવાને કરાવ્યું હતું રામજીએ, અને એટલું ભોજન કર્યું અગસ્ત્ય ઋષિએ. અને ત્યારે ભોજન આટલું બધું કર્યું એના કારણથી એ કહે કે અડધું થાય ત્યારે કહેજો. પણ ઋષિ કહે છે કે અડધું ભોજન થઈ જાય પછી કહીશ. એટલું બધું ભોજન કર્યું. પછી એટલું જળ પાછું જોઈ પીવા માટે. જેમ વધારે ભોજન કરે એ વધારે જળ પીવું પડે. ત્યારે અગસ્ત્ય ઋષિને એ વખતે વચન આપ્યું હતું કે અમે આટલું ભોજન કરાવી શક્યા, પણ આપને જળ અત્યારે નહીં આપી શકીએ. આટલું બધું જળ છે નહીં પૃથ્વી ઉપર. માટે હવે પછી પ્રાગટ્ય કરશું, પ્રભુનું પ્રાગટ્ય થશે અને કૃષ્ણ અવતારમાં તમે ધરાઈ રહ્યો એટલું જળ પીવડાવશું. અને અગસ્ત્ય ઋષિને પ્રભુ બાલકૃષ્ણએ બોલાવ્યા અને જલપાન કરાવ્યું. જેટલું જળ વરસતું હતું, ઇન્દ્ર વરસાદ વરસાવતા હતા, એ બધું અગસ્ત્ય ઋષિ પોતે આમ ખોબો રાખી અને પી જતા હતા. એવો વિરાટ અગસ્ત્ય ઋષિએ સ્વરૂપ ધારણ કરી અને આવી રીતે બધું જ જળ એક ટીપું નીચે પડવા દીધું નથી. ગોપ ગોવાળોએ તો બાલકૃષ્ણને કહ્યું કે કાના, તને થાક લાગ્યો હશે. આ ચટલી આંગળી ઉપર પર્વતને, ગિરિરાજ પર્વતને ધારણ કર્યો છે, તો થોડીક વાર તું વિશ્રામ કરી લે. અમે બધા અમારી લાકડીઓ, અમારી ડાંગ એના ટેકા કરીશું. અને બધાએ પોતાની લાકડી, ડાંગ એમના ટેકા ઉપર
પર્વતને રોકી રાખવા બધા ટેકાઓ કર્યા અને જેવી કૃષ્ણએ પોતાની આંગળી નીચી લીધી ત્યાં તો પર્વત વજનદાર થઈ ગયો અને પડવા લાગ્યો. ત્યારે બધા કહે છે કે કાના બચાવ, હવે તો હમણાં દટાઈ જશો, આટલો બધો ભાર આ પર્વતનો છે. ત્યારે કૃષ્ણએ આંગળી જે નીચી કરી હતી, ડાબા હાથની તટલી આંગળી એ પાછી ઊંચી કરી અને ગોવર્ધનજીને ડાબા હાથની તટલી આંગળી ઉપર ધારણ કરી રાખ્યા છે. અને પ્રભુને, બાળકૃષ્ણને ભક્તો આ લીલા પ્રભુએ કરી એટલે બધા ભક્તો એમને ગિરિરાજ ધરણ તરીકે કહે છે, ઓળખે છે. અને વધારાનું એક નામ બાળકૃષ્ણનું ગિરિરાજ ધરણ એવું પાડ્યું છે. આપણી કથામાં પણ ગિરિરાજ પ્રભુએ પ્રાગટ્ય કર્યું છે આવી રીતે. અને આપણે પણ આનંદ કરીએ છીએ, ઉત્સવ મનાવીશું માનસિક રીતે. અને એકવાર આપણે બધા બોલીશું ગિરિરાજ ધરણ કી જય. પછી તો ઇન્દ્ર એને કહ્યું કે હવે જળ કેમ વરસાવતા નથી. ત્યારે બધા ઇન્દ્રને કહે છે કે જળ હવે ક્યાં રહ્યું જ છે, એક ટીપુય નથી રહ્યું. પછી ઇન્દ્રને થયું કે આ જળ ગયું ક્યાં. અને ભગવાન બાળકૃષ્ણને ઇન્દ્રએ હવે માન્યું કે એ બ્રહ્મ સ્વરૂપ જ આ કૃષ્ણ છે, એ કોઈ સામાન્ય બાળક નથી. અને આ કૃષ્ણ એમણે ગોવર્ધનજીની પૂજા કરાવી તો એ કાર્ય એમણે બધાના કલ્યાણ માટે જ કર્યું છે. અને મેં ખોટું અભિમાન કર્યું અને આવી રીતે બધાને મારી નાખવા ઈચ્છા કરી, કાર્યો કર્યા એમ વિચારીને ઇન્દ્રએ પ્રાયશ્ચિત કર્યું. કૃષ્ણ ભગવાનની માફી માંગવા પધાર્યા અને કૃષ્ણ માફ કરે એટલા માટે ઇન્દ્ર પોતાની સાથે સુરભી ગાયને લઈ આવ્યા છે. ગાય માતા એ આ કૃષ્ણની કુળદેવી છે હો. અને એટલે સુરભી નામની ગાય એ ઇન્દ્ર સાથે લઈ આવ્યા. ઇન્દ્રએ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી, પ્રાર્થના કરી, માફી માંગી. અને ગાય માતા એમણે પણ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી અને માફી માંગી છે. કૃષ્ણ ભગવાને માફ કર્યું ઇન્દ્રને અને ઇન્દ્રને આશીર્વાદ આપ્યા છે. ગાય માતાને પણ ભગવાન કૃષ્ણએ આશીર્વાદ આપ્યા. ગાય માતાએ પોતે ધન્યતાનો અનુભવ કર્યો. ભગવાન કૃષ્ણની કુળદેવી અને ગાય માતાને ભગવાન કૃષ્ણએ ખાસ પ્રકારના આશીર્વાદ આપ્યા. એટલે હવે તો ઇન્દ્ર
બીજા બધા 33 કરોડ દેવતાઓ, એ ભગવાન કૃષ્ણએ ગાયને મહત્વ આપ્યું એટલે બધા ગાય માતાની અંદર સ્થાન મેળવવા પ્રવેશ કરી ગયા. આમ ઇન્દ્ર અને 33 કરોડ દેવતાએ ગાય માતાની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને ગાય માતાનું મહત્વ ભગવાન કૃષ્ણએ વધાર્યું છે. અને વધે જ ને 33 કરોડ દેવતા લક્ષ્મીજી અને ગંગાજી એ થોડા મોડા થયા, એને મોડું થયું. અને આવ્યા કૃષ્ણને કહે કે અમને પણ ગાય માતામાં સ્થાન આપો, વિનંતી કરી. ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે ગાય માતાના અંદર તો હવે કોઈ જગ્યા બચી નથી, કોઈ સ્થાન ખાલી નથી. તમે હવે પછી ગંગાજીને કહ્યું કે તમે ગાયના મૂત્રમાં વાસ કરો. અને લક્ષ્મીજીને ભગવાને કહ્યું તમે ગાયના ગોબરમાં વાસ કરો. એટલે ગંગાજી ઈ ગાયના મૂત્રમાં અને લક્ષ્મીજી ગોબરમાં છે. એટલે આપણે કથા કરવી હોય, એવી કોઈ પવિત્ર કાર્ય કરવા હોય તો શુદ્ધિ કરવા ત્યાં ગૌમૂત્ર લાવીએ છીએ, છંટકાવ કરીએ છીએ અને ગોબરનું લીપન કરીએ છીએ. એટલે ગંગાજી અને મહાલક્ષ્મીજી પધારે છે અને પવિત્ર જગ્યાને બનાવે છે. આટલું મહત્વ ગાયનું, અને બધા ગાયની પૂજા કરે છે. ભેંસ ગમે તેટલું દૂધ આપે, ભેંસ ગમે તેટલું ઘાટું દૂધ પણ આપે, એના દૂધમાંથી પોષણ ગમે તેટલું ભલે મળે, પણ ક્યારેય કોઈ ભેંસની પૂજા કરતા નથી. ગાય ઓછું દૂધ આપે તો પણ ગાયની પૂજા કરે છે, ગાયને માતા તરીકે કહે છે. અને ગાયને બધા ગૌ માતા એમ કરીને પૂજા કરે છે. ભગવાન કૃષ્ણએ ગોવર્ધનજીની પૂજા કરાવી. આમ કરીને પર્વત, ગાય અને બ્રાહ્મણ એ ત્રણેયનું મહત્વ ભગવાન કૃષ્ણએ વધાર્યું છે. અને આપણા બધા જીવોનું કલ્યાણ કર્યું છે. સુખ મળે, લક્ષ્મી મળે તો ભાગવતજી કહે છે કે હે મનુષ્ય જીવો, તમારે 10મા ભાગનું દાન કરવાનું. 100 રૂપિયા મળે તો 10 રૂપિયાનું દાન કરવું. અને દાન એટલે ધર્મ કાર્ય કરવા, સત્સંગ કરાવો, કથા કરાવવી, ભાગવતજીની કથાની
રચના આયોજન કરવું, ભાગવતજીની કથા એનું આયોજન કરી અને બીજાને પણ ભાગવતજીની કથા સંભળાવવાનો લાભ લેવો અને ઈ લાભ ઈ પુણ્ય એટલું બધું મળે છે. અને આ કથા એ જેમ ભાગીરથી ગંગા છે એમ આ કથા ગંગા પણ છે. અને કથા ગંગા એ બધા મનુષ્યોને, મનુષ્ય જીવોને અને મનુષ્ય સિવાયના પણ જીવોને પવિત્ર બનાવે છે, જ્ઞાન આપે છે, વૈરાગ્ય આપે છે, પ્રભુની ભક્તિ કરાવે છે બધાને ભાગવતજીની કથા. અને અંતે બધાને ધામ પ્રભુનું પ્રાપ્ત થાય છે. અને ભક્તો ગોવાળો એને બધાએ પૂછ્યું કૃષ્ણને કે અમારે વૈકુંઠમાં આવવું છે. ત્યારે કૃષ્ણએ બધાને કહ્યું તમે સરોવરમાં સ્નાન કરો. બધા સરોવરમાં સ્નાન કર્યું, ડૂબકી લગાવી તો બધા વૈકુંઠમાં પહોંચી ગયા. આ કૃષ્ણની લીલા, કૃષ્ણની કૃપા. અને વૈકુંઠમાં ગયા. ત્યાં ભગવાન કૃષ્ણ એવડા મોટા ઊંચા આસન ઉપર બિરાજમાન, બીજા દેવો ભક્તો બધા એમની સેવા કરે. આવા દિવ્ય દર્શન બધાને થયા. બધા તો કૃષ્ણની પાસે જવા માટે પણ એમને રોક્યા કે આગેથી જો, દૂરથી જ દર્શન કરવાના, બસ પાછા નથી જવાનું. અહીંયા આ તો વૈકુંઠ ધામ છે. અને પછી તો આ ગોપ ગવાળો, ગોપીઓ, વ્રજવાસીઓ એને થયું કે અહીંયા તો કૃષ્ણની પાસે ન જવાય, આગેથી દર્શન જ કરવાના બસ. તો આવા માણસો કેમ અમને અટકાવે છે? અમારે વૈકુંઠમાં નથી રહેવું. આ વૈકુંઠના માણસો તો આવા કપટી છે, પોતે જ લાભ લઈએ, બસ અમને લાભ નથી આપતા સેવાનો. એટલે અને વૈકુંઠમાં આવા નીતિ નિયમનું પાલન કરવું પડે. સમય ચૂકી જાય તો દર્શન બંધ. એટલે બધાએ કહ્યું છે ભગવાનને પ્રાર્થના કરીને કે અમારે આ તમારા વૈકુંઠમાં રહેવું નથી. અને ભક્તો કહે છે મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નથી રે આવું. નહીં આવું આનંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. એ ત્યાં હું નંદકુંવર ક્યાંથી લાવું, ઓ નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. વૈકુંઠવાસી છે અતિ કુળા, કુળા એટલે કપટી. વૈકુંઠવાસી છે અતિ કુળા, મારા વ્રજના વાસી
લાલ રે વૈકુંઠ નહીં રે આવું. આમ પાછા બધાને બાળકૃષ્ણએ વૈકુંઠમાંથી બ્રજમાં રાખ્યા અને ભગવાન બધાની સાથે રહીને બધાને દિવ્ય આનંદ આપે છે, જુદા જુદા પ્રકારની લીલા કરે છે. ભક્તો કહે છે કે હે પ્રભુ, તમે અમારી એક વિનંતી, વૈકુંઠમાં તો અમારું કામ નથી, પણ અમારી એક વિનંતી તમે માન્ય રાખો. ત્યારે વૈષ્ણવો ભક્તો ભગવાનને અરજ કરે છે, હાલે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે તારા ગામમાં. હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે તારા ગામમાં. હારે મારા અંતર સમયના દેલી, હારે હવે મેલો નહીં હડસેલી. હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી, લઈ જાજે તારા ગામમાં. હારે હું તો આવી ઉભો તમ દ્વારે, હારે નાથ કરુણા કણાજો સિંધુ. હારે હું તો યાચું છું એક જ બિંદુ, હારે એક બિંદુમાં નહીં થઈ ઓછું શ્રીનાથજી, લઈ જાજે તારા ગામમાં. હારે મારો અંતર લેજો વાંચી, હારે નથી મહેંદીમાં લાલી લખાતી. હારે એ તો પાને પાને પ્રસરી જાતી, શ્રીનાથજી લઈ જાજે તારા ગામમાં. અને ભક્તો વિનંતી કરતા કરતા એવી રીતે કહે છે કે જાણે ભગવાનના વખાણ કરતા હોય કે હારે તને સમજું ને શું સમજાવું. હારે કહે તો અંતર ખોલીને બતાવું. હારે તારા ભક્તોને એક જ આશો, શ્રીનાથજી લઈ જાજે તારા ગામમાં. આમ ભક્તોએ અરજી કરી, વિનંતી કરી કે અમને અંત સમયે તમે અમારા ધામમાં અમને લઈ જાજો અને પછી બીજો જન્મ જ લેવો ન પડે એવું કરજો. રાધા કૃષ્ણનું સંયુક્ત સ્વરૂપ એ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ છે અને નાથ દ્વારામાં એ બિરાજમાન છે. ગોવર્ધન સ્વરૂપે ત્યાં શ્રીનાથજી બાવા પ્રગટા છે અને એટલે જ્યાં ગુરુ પધારે એને ગુરુદ્વારા કહેવાય અને શ્રીનાથજી બાવા પધારે એને નાથ દ્વારા કહેવાય છે. અને શ્રીનાથજી
બાવા પોતે ત્યાં પ્રગટ્યા છે, પધાર્યા છે, અને એટલે જ આપણે બધા એ જગ્યાને શ્રીનાથ દ્વારા કહીએ છીએ. આમ ભગવાનની ઉત્તમ મજાની એવી કથા સુખદેવ પ્રભુએ શ્રવણ કરાવી. આપણે આપણી આજની કથાને હવે વિરામ કરીશું. આવતીકાલે સાંજે આપણે દિવ્ય મજાની ભગવાનની લીલા અને આવતીકાલે સવારથી ભગવાનના હવે પછીના સ્વરૂપ એમની લીલા કથા દ્વારા આપણે જ્ઞાનમાં ઉતારીશું. સાંજે આવતીકાલે પ્રભુના લગ્ન થવાના છે કથાના માધ્યમથી, અને રુક્ષ્મણીજીના વિવાહ પ્રભુની સાથે આવતીકાલે સાંજે થવાના છે. એ કથા આપણે આવતીકાલે સાંજે અને આખો દિવસ પ્રભુની આ દિવ્ય કથા આવતીકાલે પણ છઠ્ઠા દિવસે આપણે કરીશું. અને હવે પછી તો એક આવતીકાલ અને એના પછીનો બસ 7 દિવસની કથા પછી વિરામ પામશે. એટલે આપણને વધારેમાં વધારે વૃત્તિ જાગે અને કથા આપણે સાંભળી શકીએ એવી પ્રાર્થના કરી અને આપણે જે કથા સાંભળી છે એનું ચિંતન મંથન મગજમાં કરીએ, એના જ વિચારો કરીએ, એટલે આપણું જીવન ધન્ય બને. આપણે આપણી કથાને વિરામ કરીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હે પ્રભુ